તો અત્યારે આપણે તમારા ઘરનું પાણી છે એકદમ ચોખ્ખું ને ક્લીન. એની અંદર આપણે આ ટિંચર આયોડિન નાખીશું. જે બજારમાંથી કેમિકલવાળી વસ્તુ આપણે ખાધીએ બધું આપણા શરીરમાં નાખીએ ગણી લેવાનું. પાવભાજી ગણો, પાણીપુરી ગણો, પીઝા ગણો, જે ગણો એ બધું એને ગણી લેવાનું. કલર તો બદલાઈ ગયો ચમચી જેવું છે એમાં પછી નાખીએ છીએ લાગે બરાબર. તો વિટામિન સી શા માટે રાખવાનું કે આપણા શરીરની અંદર જે પણ બહારનો કચરા સ્વરૂપે ખાઈએ છીએ, કદાચ આપણે મેદાનું નાયક પણ ખાઈએ પણ શાકભાજીમાંથી તો કેમિકલ આવવાનું ને આવવાનું. હવે વિટામિન સીની ટેબ્લેટ આવે છે જેમાં 90 ટેબ્લેટ આવે એમાંથી આ ચોથા ભાગનો ટુકડો આપણે નાખીએ. એટલે આ ચોથા ભાગનો ટુકડો આપણે એની અંદર નાખીશું તો આની અંદર આ જે કેમિકલ છે એને કઈ રીતે સાફ કરે છે, કેમિકલને કઈ રીતે સાફ કરે છે તમે તમારી નજરે જોશો એટલે તમને ખબર પડશે. તો એ રીતે આપણા શરીરમાં ખાવાથી બાળક હોય એને ખવડાવો, પત્ની હોય એને ખવડાવો, છોકરા હોય એને ખવડાવો, તો આ શરીરની અંદરથી એવી રીતે ક્લીન કરશે જેવી રીતે આ કાચમાં ક્લીન કરશે પાણી વડે. થોડી વાર તમે જોજો કે આમાં કેટલું શુદ્ધતા આવી જાય છે. ચોથા ભાગમાંથી ઓછું કરી દીધું આપણે. થાય છે ધીમે ધીમે ક્લિયર. હજુ નીચે બેસી રહી છે નહીં નાખીએ તો એટલી થઈ જવા તો આગળ છે. તમે જેવું લઈને આવ્યા હતા એવું જ પાણી થઈ જવાનું. મતલબમાં ડેમો એટલા માટે બતાવવાનું કે આપણા શરીરમાંથી પણ ગમે તેવું ખાઈને જે ટોક્સિન હોય, ક્ષાર હોય બધાને તોડીને શું કરશે, સંડાસને પેશાબ માટે બહાર કાઢી નાખશે. એટલે બોલો આપણી નસો ખુલ્લી થઈ જશે, કોષોની સફાઈ થઈ જશે. આ કોષોની સફાઈ થાય તો આપણે કોઈ પણ ખોરાક લઈએ તો એનું પૂર્ણ પોષક તત્વ મળે. બાકી અત્યારે મોટાભાગે દવાખાના બદલી થાકીએ છીએ. હારો આ ડૉક્ટર કે માથું પેટમાં દુખતું હતું કોઈ મટ્યું નહીં એવું કહીએ છીએ, પણ નહીં મટવાનું કારણ કે મોટાભાગે વાતરડું 22 થી 26 ફૂટ લાંબુ હોય. દરેક વાતરડાની પાછળ આપણે જે આ ગ્રંથિ આ ભેગા છે ને એવી માંસપેશીઓ હોય અને આટલા જે વાતરડું હોય એની અંદર મોટાભાગે કચરો આટલા લગીન થઈ ગયો, આપણે ખાઈ નાખ્યો. આ કચરો મેદાનો ખાધો એ કચરો થઈ ગયો, ડૉક્ટરની દવા લાવો એટલે પછી આટલા લગીન ભરાયેલો હોય કચરો એટલે હજે દૂરી બેસી રહેવાની. પણ માંસપેશીને જે ખેંચવું જોઈએ એને જે તાકાત મળવી જોઈએ માંસપેશીને મળતી નહીં, એને પોષક તત્વ મળવું જોઈએ મળતું નહીં, જેના કારણે મોટી એક ગોળી ખાતો અનેક બીમારીઓનો ભોગ આપણે બનીએ છીએ. લાયા તો તમે કેવું પણ હજુ ગોળી હવે અંદર છે નહીં. આ વસ્તુ વાપરવાથી ફાયદો એક જ થશે કે આ ગોળી તમે ખાતા છે ત્યાર પછી આ ગોળી ખાધેલી છે ત્યાર પછી તમે ગમે તેટલું એની અંદર નાખશો ને તો ધીરે ધીરે તમારા શરીરની અંદર ક્લિયરિટી આવી જશે. આપણે ચોથા ભાગનો ટુકડો પૂરો થાય આપણે અને સાઈડમાં મૂકી દઈએ. બરાબર. શું થાય છે, પ્રોસેસ એની ચાલુ થઈ ગઈ. જોઈ લો. મતલબમાં શરીરની અંદર જે અંદર ફરે છે ને આ અંદર દેખાય તમને જાણા બારીક એ વસ્તુ શું છે, ટોક્સિન. જે આપણે ટિંચર ઓઇલ નાખીને ટોક્સિનને શરીરમાંથી પેશાબ અને સંડાસ વાટે બહાર કાઢી નાખશે, શરીરની સફાઈ થશે. અને આ જે મેં વાતરડાની વાત કરી પાછળની માંસપેશી ગમે તેવો ડાયરેક્ટ પોષક તત્વ કે કોઈ પણ વિટામિન ડાયરેક્ટ મળશે તો એ પાવરફુલ બનશે જ નહીં. એ પાવરફુલ બને એટલે બોલો શરીરમાં તાકાત આવે. શરીરમાં તાકાત આવે એટલે આપણા શરીરમાં જે પણ કોષોની અંદરથી જે પણ વસ્તુની બાકી છે, વિટામિન સી ગણો, તેલ ગણો, મિનરલ ગણો, એ બધું શોમાંથી કોષો ચાલુ રિપેરિંગ થઈ જશે એટલે શરીરની અંદરથી પાછી રિકવરી આવવાનું ચાલુ થાય. તો ગમે તેવા આપણા શરીરમાં દુઃખ હોય તે દૂર થાય છે. જોઈ લો. હજુ એવું નહીં, હવે આ જ પાણી તમે મૂકી રાખો ને 3 4 થી 5 વાર પાડશો ને
તો પણ આ પાણી પડ્યું આ રીતે સાફ થઈ જશે. તો એ ખાધા પછી પણ આ શરીરમાં ક્લિયરિટી આવશે. બરાબર. હવે